everyone, this is Jayashree. Welcome back to JY Properties YouTube channel. અને આજે અમે લઈને આવે છે એક સુપર્બ, અમેઝિંગ એન્ડ ફેન્ટાસ્ટિક પ્રોજેક્ટ તમારી માટે અમદાવાદના બહુ જ નજીકમાં 30 મિનિટના અંતરે એક સારો મજાનો સ્વર્ગ જેવો ફાર્મ હાઉસનો પ્રોજેક્ટ લઈને આવે છે. તો પ્રોજેક્ટનું નામ તમે જોઈ શકો છો, લોવેના. સો ફાઇનલી હું તમને આજે આ વિડીયોમાં તમને જણાવીશ કે આ પ્રોજેક્ટમાં શું છે, શું આવી રહ્યું છે, અને ખાસ આમાં જે એમ્યુનિટીઝ જે અત્યાર સુધી ગુજરાતના કોઈ પણ પ્રોજેક્ટે તમને આપી નથી એ પણ બતાવશું. તો છેલ્લે સુધી આ વિડીયો જરૂર જોજો. સો આજે આપણી સાથે છે લોવેના પ્રોજેક્ટના સેલ્સ હેડ જેવી ગઢવી. સો હેલો સર, કેમ છો? બસ એકદમ મજામાં. હા, તો આજે એ આપણને બતાવશે કે લોવેના પ્રોજેક્ટમાં શું એ લઈને આવી રહ્યા છે. તો પહેલાં તો હું જાણવા ઈચ્છીશ કે આ લોવેના પ્રોજેક્ટનું જો આપણું લોકેશન છે એ એક્ઝેક્ટલી ક્યાં છે? આપણું લોવેના પ્રોજેક્ટનું આ લોકેશન છે એક્ઝેક્ટલી મહેમદાવાદથી 10 કિલોમીટર દૂર અને નડિયાદથી પણ 10 કિલોમીટર દૂર, એટલે સેન્ટરમાં આવેલું છે. અમદાવાદથી એક્ઝેક્ટ 35 કિલોમીટર આપણું આ લોકેશન છે. ઓકે. તો આપણે આમાં કેટલા બધા ફાર્મ હાઉસ આવી રહ્યા છે? ટોટલ વાત કરું તો 273 ફાર્મ હાઉસ છે. ઓકે. એન્ડ આપણે સાથે જ પેરેલલમાં એક રિઝોર્ટ બનાવી રહ્યા છે. ઓકે. અત્યાર સુધી તમે જોયું હશે કે કોઈ પણ પ્રોજેક્ટ કે રિઝોર્ટ અને ફાર્મ હાઉસ બે અલગ અલગ હોય છે. આપણે એને કમ્બાઈન કર્યું છે, એટલે ફાર્મ હાઉસ ને રિઝોર્ટ એક જોડે જ બનાવી રહ્યા છે આપણે. ઓકે. સો કેટલા બીએચકે ના ફાર્મ હાઉસ આપણે લઈને આવી રહ્યા છે? આપણે 1 BHK ને 2 BHK ફાર્મ હાઉસ છે. અને આપણા જે ફાર્મ હાઉસ છે એ ટોટલી ફુલ્લી ફર્નિશ્ડ ફાર્મ હાઉસ આપણે આપીએ છીએ. વાવ, ફર્નિશ્ડ. યસ, ફુલ્લી ફર્નિશ્ડ. વન્ડરફુલ. સો તમે મને બતાવી શકશો કે કેવા ફાર્મ હાઉસ આપણી પાસે અત્યારે રેડી છે? સેમ્પલ હાઉસ આપણે જોઈ શકીએ? છે. હા જી. તો પ્લીઝ ચલો જોઈએ. સો મિસ્ટર ગઢવી, આપણે હવે ક્યાં જઈ રહ્યા છે? પહેલા હું એમ વિચારું છું કે આપણે પહેલા સેમ્પલ હાઉસ જોઈએ ફાર્મ હાઉસનું. એની પહેલા તમારી પાસે શું જે અમને બતાવી શકો કે ભાઈ આ અમે આપી રહ્યા છે ખાસ વસ્તુ? જી, હું તમને પહેલા પ્રોજેક્ટનો એક આ લુક જો બતાવી દઉં તમને કે જ્યાં ગ્રીનરી, અમે મેઇન ફોકસ ગ્રીનરીને વધારે આપ્યો છે. ઓકે. તો એ ગ્રીનરી તમને હું બતાવી દઉં. પછી અમુક જે લોકેશન છે જ્યાં અમે ટેમ્પલ બનાવી રહ્યા છે, લેક છે, લેકની સરાઉન્ડિંગ અમે જે ફાર્મ હાઉસ બનાવ્યા છે, એ બધા તમને હું બતાવી દઉં. તો આ જે આપણે રોડ દેખાય છે એ આપણા અંદર જ આવે છે? અંદરના જ રોડ છે. ઓકે. આપણા મેઇન રોડની વાત કરું તો 100 ફૂટનો રોડ છે મેઇન. ઓકે. એન્ડ અંદરના જે રોડ છે એ 40 થી 32 ફૂટના રોડ છે આપણા. ઓકે. એટલે રોડ સ્પેશિયસ રાખ્યા છે. ઓકે. અને આપણે જેટલા પણ આપણા પ્લોટ્સ છે એ બધા કાર્પેટ પ્લોટ્સ આપેલા છે. ઓકે. એટલે કોઈ પણ એવી જગ્યા નથી કે કપાત, સુપર બિલ્ટઅપ એવું આપણે નથી આપ્યું. આપણે કાર્પેટ પ્લોટ આપીએ છીએ, એટલે નેટ ટુ નેટ પ્લોટ આપેલા છે આપણે. ઓકે. એટલે આપણે જે સાઈઝ જે બતાવી રહ્યા છે એ જ આપણને મળશે? યસ. જે પણ અમે તમને, જેમ કે નોર્મલી અમારો 460 વારના પ્લોટ છે, મોસ્ટલી 460 વારના પ્લોટ્સ અમે બનાવ્યા છે. એ 460 વારના પ્લોટ્સ કાર્પેટ એરિયા છે. ટોટલી નેટ ટુ નેટ તમને કાર્પેટ એરિયા મળશે અંદર યુઝ કરવા માટે. ઓકે. વન્ડરફુલ. સો અહીંયા આપણે જેવી રીતે એન્ટ્રી લઈએ તો આ તમે જોઈ શકો છો કે કેટલો મોટો અહીંયા રોડ આવી ગયો છે. અહીંયાથી આ લગભગ બહુ મોટો રોડ દેખાય છે મને લાગે છે. અને મને તો લાગે છે કે આ ફાર્મ હાઉસ નો જે પ્રોજેક્ટ છે એક નાનું શહેર કહી શકાય, સિટી કહી શકાય કે નાની. પ્રોજેક્ટની વાત કરું તો ટોટલ લેન્ડ છે 200 વીઘા. 200 વીઘા. ઓકે. 200 વીઘામાં અમે આખો આ પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે. ઓકે. એન્ડ 80 વીઘામાં તો ટોટલી ખાલી અમારું રિઝોર્ટ બને છે. કહેવા જઈએ તો ગુજરાતનો સૌથી મોટામાં મોટો લેન્ડ વાઇઝ, જગ્યા વાઇઝ એક નંબરનો રિઝોર્ટ આપણે બનાવી રહ્યા છે, જે 4 સ્ટાર પ્લસ કેટેગરીનો રિઝોર્ટ બનશે. ઓકે. વાવ. તો એ રિઝોર્ટ અને ફાર્મ હાઉસનો કોમ્બિનેશન એટલે કમ્બાઈન કરીને જે પ્રોજેક્ટ આપણે બનાવીએ છીએ, તો આપણે ફાર્મ હાઉસ જે કસ્ટમર લઈ રહ્યા છે એમને શું ફાયદો થાય? ફાર્મ હાઉસ જે લઈ રહ્યા છે કસ્ટમર, એમને મેઇન બેનિફિટ છે અહીંની 20 યર્સની મેમ્બરશિપ. ઓકે. જેને 20 યર્સની મેમ્બરશિપ યુઝ કરવા મળશે તેમના ફેમિલીને. ઓકે. પેલા રિઝોર્ટની મેમ્બરશિપ મળશે. ઓકે. જે ગુજરાતનો સૌથી મોટો રિઝોર્ટ છે. વાવ. તો મારે તો પાક્કું લાગે છે આજે બુક કરાવીને જ જવું પડશે. જી, તમે આ જોઈ રહ્યા છો અહીંયા ટેમ્પલ. ઓકે. વાવ. સો યસ, આ તો આપણે બધાને ગમે છે કે કોઈ પણ જગ્યાએ આપણું ઘર હોય ત્યાં બધા જ વડીલોને ગમતો જે જગ્યા હોય, પીસફુલ જગ્યા આમ કહી શકાય, તો આપણે આ ટેમ્પલ. યસ. તો સરસ મજાની આ સારી જગ્યા છે. હા, આપણે પાક્કું અહીંયા સ્ટોપ લઈએ અને જોઈએ. ઓકે. તો યસ,
તો આ આપણે પેલા તો ટેમ્પલ પેલા આની સામે જે બનાવેલું છે જી આ એક બધા પક્ષી જ ઘર છે પક્ષી ઘર પક્ષીઓ માટે એક મસ્ત ઘર. જી 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 તો આ વસ્તુ તો મને સિરિયસલી બહુ વધારે ગમી. યસ યસ યસ. અને મોસ્ટલી કેવું છે કે અહીંયા ફાર્મ હાઉસમાં આવતા લોકો અમુક લોકો સ્ટે પણ કરશે. લાઈક નહીં કહેતા કે આફ્ટર રિટાયરમેન્ટ પ્લાન કે આફ્ટર રિટાયરમેન્ટ એક પીસફુલ જગ્યા પર અમારે રહેવું છે. અને મોસ્ટલી એજેડ લોકો હોય છે. યસ. તો જે પણ એમના ફેમિલી સાથે આવતા હશે એમને આપણે એક ટેમ્પલની સુવિધા આપી છે જ્યાં રાધાકૃષ્ણનું મંદિર છે. રાધાકૃષ્ણનું મંદિર છે. પ્રેમનો પ્રતીક કહેવાય. તો સરસ મજાનો મંદિર બનાવ્યો છે. જી જી જી. તો આપણા સાક્ષાત રાધા જે પ્રેમના પ્રતીક અને કૃષ્ણ ભગવાન જે આપણે બધાને ગમતા નટખટ અહીંયા આવીને બી આમ એટલું શાંતિ લાગે છે. યસ યસ યસ. આ તમે ગ્રીનરી જુઓ છો. મેઇન ફોકસ અમારો આ ગ્રીનરી છે. પહેલાં જ્યારે આ લેન્ડ હતો એ ટોટલી ખાલી જગ્યા હતી અને આખો અમે ડેવલપ કર્યો છે. વાવ. અને પુરાણ કર્યું છે અને મેઇન ફોકસ અમારો ગ્રીનરી ઉપર છે. ઓકે. કે જે કસ્ટમરોને આપણે ફૂલ્લી ફર્નિશ ફાર્મ હાઉસ આપીએ. ઓકે. અને સાથે સાથે મોટા રોડ, મોસ્ટલી એમ્યુનિટીઝ, ગાર્ડન્સ એરિયા અને દરેક ઝોન ટોટલ અમારા અહીંયા 273 ફાર્મ હાઉસને અમે ઝોનમાં ડિવાઈડ કર્યા છે. ઓકે ઓકે. જેમાં તુલિપ, ઓર્કિડ, એસ્પેન, લોટસ, પેનલ, હેઝલ એવી રીતે ઝોનમાં ડિવાઈડ કર્યા છે. ઓકે. ઝોનમાં એટલા માટે ડિવાઈડ કર્યા છે કે ઇઝીલી કંપની જ સર્વિસ આપવાની છે એટલે ઇઝીલી તમને સર્વિસીસ આપી શકે. અને તમારે કોઈ ગેસ્ટ આવે છે તો ગેસ્ટ રસ્તો ના ભૂલી જાય એટલા માટે ઇઝીલી એ ઝોનમાં કહી શકે કે આ ઝોનમાં ઘર છે. ના ના એક્ઝેક્ટલી. એકચ્યુઅલી આ વસ્તુ થાય જ છે કે તમે મોટા પ્રોજેક્ટમાં જ્યારે જાઓ ને તો તમારે કોઈ પણ એક ઘર શોધવામાં સાચે તો બહુ જ થોડીક પ્રોબ્લેમ ફેસ કરવી પડે. તો આ મને લાગે છે કે તમારું જે આ ઝોન વાળો જે આઈડિયા છે ઇટ ઇઝ ઇવન ગુડ. જે કોઈ પણ માણસને આમ તરત જ મળી જશે. રાઈટ. પરફેક્ટ. તો હવે આપણે જઈશું. હવે આપણે ક્યાં જઈશું? હવે આપણે લેક એરિયા આગળ જઈશું. ઓકે. જે અમારો મેઇન પોઈન્ટ છે. ઓકે જી हाँ. तो भैया लेके जाइए हमें. हाँ हाँ. તો પાછા આપણે આવી ગયા છે આ મોટા રોડ ઉપર અને આપણું પાછું ગેટ આવી ગયું છે. અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ લેક ઉપર. ઓકે. સો લેક એરિયા ઉપર. ઓકે. અમારો એક લોટસ એરિયા છે જેમાં અમે એક લેક આપ્યું છે. ઓકે. લાઈક તમે જોયું હશે કાંકરિયા. હા હા. તો અમે એક મિની કાંકરિયા જેવું જ તૈયાર કરી રહ્યા છે કે જેમાં જોગિંગ કરી શકો, વોકવે કરી શકો, ગાર્ડન્સ આપેલા છે, થોડીક એક્ટિવિટીઝ આપેલી છે. ઓકે. અને એ બધી એક્ટિવિટીઝ તમે એન્જોય કરી શકો. ઓકે. આ લેક એરિયા છે. વાવ વાવ ધીસ ઇઝ એકચ્યુઅલી વન્ડરફુલ. આ તો કેટલી મોટી જગ્યા છે. બહુ મોટી જગ્યામાં આપણે આ લેક એરિયા બનાવી રહ્યા છીએ. તો આની અંદર સારું પાણી આવી જશે. હા અત્યારે થોડુંક ડેવલપ છે, કરવાનું બાકી છે. ઓકે. અત્યારે ડેવલપિંગ છે ને. જી. આ આપણો લેક એરિયા છે. અહીંયા આપણે આ વોકવે બનાવીએ છીએ. આ ગાર્ડન્સ આપેલા છે થોડાક અને એ ફાઉન્ટન પણ રેડી જ છે. વાવ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. આમ લાગે છે કે સાચે આમ કહી શકાય કે આ સ્વર્ગ જેવું ફાર્મ હાઉસ છે જ તે. કેમ કે બધી જ વસ્તુ અહીંયા આપણને મળી રહી છે જે એક જગ્યા એક સિટીમાં અને આઉટ ઓફ સિટી આવી બધી જગ્યા મળવી મને લાગે છે થોડીક મુશ્કેલ છે. થોડી નહીં વધારે મુશ્કેલ છે એકચ્યુઅલી. તો ધીસ ઇઝ અગેન વન્ડરફુલ. જોઈ શકો છો કે કેટલો મોટો અહીંયા લેક આવી રહ્યું છે. તમે બધા લોકો જોઈ શકો છો કે આટલા મોટી જગ્યામાં તો ફક્ત ને ફક્ત તમે લેક બનાવી રહ્યા છે. રાઈટ. યસ. આ નાની જગ્યા ના કહેવાય, આટલી મોટી જગ્યા છે. તો બધાને આમ સવારે બહાર નીકળીને આવા લેક એરિયામાં ઘરની પાસે હોય, આપણી ઘરના પ્રોજેક્ટમાં જ હોય તો એ સૌથી બેસ્ટ છે. સો અગેન ધીસ ઇઝ વન્ડરફુલ. આટલી બધી સારી એમ્યુનિટીઝ બતાવશો તો મને લાગે છે કે આપણે આ ફાર્મ હાઉસમાં જે લોકોને બિચારાઓને કદાચ થોડાક મોડા પડશે ને તો એ લોકોને આ ફાર્મ હાઉસ નહીં મળે કેમ કે બધાને આટલા ગમશે જ તે. તો જલ્દીથી તમે વિચારજો નહીં. હજુ તો ઘણું બધું છે. અને એક જે વસ્તુ મેં તમને ઇનિશિયલી કીધું હતું આ વિડીયોમાં એક એવી વસ્તુ છે કે જે આખા ગુજરાતમાં કોઈ પણ પ્રોજેક્ટમાં મળી નહીં. એ જરૂર તમને થોડીક જ વારમાં બતાવશું. ચાલો જઈએ. ઓફિસે લઈ લઈએ. હા.
સો આપણે હવે જઈશું સેમ્પલ હાઉસમાં એન્ડ તમને ફાઇનલી અમારું સેમ્પલ હાઉસ બતાવશું કે સેમ્પલ હાઉસ કેવા છે, કેમ કે અત્યાર સુધી તમે બધા જ પ્રોજેક્ટમાં ફૂલ્લી ફર્નિશ્ડ સેમ્પલ હાઉસ જે તમને જોવો છે એ મળતા નથી, પણ આ વખત તમને ચોક્કસ મળશે, જે જોશો એ જ મળશે. તો ફાઇનલી વી આર વેરી એક્સાઇટેડ ટુ સી ધી સેમ્પલ હાઉસ. સો યસ, હિયર વી ગો. ચાલો હવે જઈએ. સો બે ટાઈપના રાઈટ, 1 BHK અને 2 BHK બે વેરિયન્ટના આપણી પાસે સેમ્પલ હાઉસ છે અને બે વેરિયન્ટના ફાર્મ હાઉસ અહીંયા બનવાના છે. તો આપણે હવે બંને વેરિયન્ટના ફાર્મ હાઉસ તમને બતાવશું. અત્યાર સુધી તમે જે પણ પ્રોજેક્ટ જોયા હશે એ કેવા હશે કે લાઈક ખાલી ફાર્મ હાઉસ બનાવીને આપે છે, અંદર ફર્નિશ્ડ હોતું નથી, કે પછી ખાલી પ્લોટ આપે છે. યસ હવે જોયા છીએ. યસ, આપણે કોઈ પણ કસ્ટમરને બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એક ફાર્મ હાઉસ રેડી કરેલા છે, જેમાં નાનામાંથી નાની વસ્તુને પણ અમે ધ્યાનમાં રાખી છે. જી, એ ફાર્મ હાઉસ તમને બતાવી દઈએ. ઓકે, વાવ. ફાર્મ હાઉસની અંદર ટોટલ બધી જ એમ્યુનિટીઝ આપેલી છે, ઇલેક્ટ્રિક ગેજેટ્સથી માંડીને બધું જ. ખાલી કસ્ટમરને કપડાં લઈને આવવાનું રહેશે. અને તમને બધાને જણાવતા મને બહુ જ આમ ખુશી મહેસૂસ થાય છે કે અહીંયા છે ને 2 લાખ પ્લસ વૃક્ષો વાવ્યા છે અમે લોકોએ. સો 2 લાખ વૃક્ષો હોવા એક તમારા ઘરના સરાઉન્ડિંગ એરિયામાં એ પણ એ નાની વસ્તુ નથી. સો તમે જોઈ શકો છો આજુબાજુ કેટલી બધી ગ્રીનરી છે. આપણે હવે એન્ટ્રી કરી રહ્યા છે ફાઇનલી ફાર્મ હાઉસમાં. એની પહેલાં તમને એક થોડુંક નાનું લુક તમે જોઈ શકો છો ફાર્મ હાઉસનો, કે આજુબાજુમાં સરાઉન્ડિંગ કેટલા બધા વૃક્ષો વાવેલા છે અને તમારા આંગણે કેટલી બધી સારી ગ્રીનરી અને હવા ઉજાસ તમને મળશે. સો ફાઇનલી આપણે 2 BHKના આવી ગયા છીએ સેમ્પલ હાઉસમાં. તો અત્યારે તમે જે જોવાના છો એવું જ તમને મળવાનું છે. યસ, તો આપણે આવી ગયા છીએ 2 BHK સેમ્પલ હાઉસમાં અને તમે જોઈ શકો છો કે આ અમારું 2 BHK સેમ્પલ હાઉસ છે. સો આ આવી ગયું લિવિંગ એરિયા. જી, આ લિવિંગ એરિયા છે વિથ કિચન છે. આઇલેન્ડ કિચન આપેલું છે આમાં આપણે. ઓકે, કેમ કે 2 BHK છે એટલા માટે. ઓકે. સેકન્ડ BHK આપણે એ પાછળ આપેલો છે, જેને તમે ગેસ્ટ રૂમ તરીકે કે પછી કિડ રૂમ તરીકે પણ તમે આપણે. સો અહીંયા તમારું એક બેડરૂમ આવી જાય છે, માસ્ટર બેડરૂમ તમે કહી શકો. એમાં આ બાજુ તમારું વોશરૂમ આવી જશે અને આ બાજુ તમારી સ્લાઇડર વિન્ડો આવી જશે વેન્ટિલેશન માટે. પેલી બાજુ બી તમારી મોટી વિન્ડો આવી જશે અગેન, એ તમે જોઈ શકો છો. અને હવે તમને આગળ લઈ જાઓ એની પહેલાં આ તમારું વોશરૂમ, એટેચ વોશરૂમ. આ તમારું ઓપન કિચનમાં તમે જોઈ શકો છો કે સ્પેસ કેવી રીતનું મળે છે. અગેન તમે આ બાજુ એક મોટું સ્લાઇડર વિન્ડોની સાથે લેફ્ટ સાઈડમાં એક નાનું સ્લાઇડર વિન્ડો વિન્ડો છે. ઓકે, યસ. અને અહીંયાથી જેવી રીતે આપણે લેફ્ટ લઈએ તો એક અહીંયા કોમન ટોયલેટ એરિયા છે. ઓકે, આ કોમન ટોયલેટ એરિયા આવી ગયું અને આ છે આપણો માસ્ટર બેડરૂમ. સો આ આવી ગયું આપણે માસ્ટર બેડરૂમ. તમે જોઈ શકો છો કે કેટલી મોટી સ્પેશિયસ સ્પેસ અહીંયા મળી રહી છે. અગેન તમે અહીંયા જોઈ શકો છો વેન્ટિલેશન માટે બહુ જ મોટી સ્લાઇડર વિન્ડો આપેલી છે. અને આ પાછળ તમારી જગ્યા તમારા ફાર્મ હાઉસની ઓપન સ્પેસ છે, જ્યાં તમે જઈને શાંતિથી બેસી શકો. અને અગેન અહીંયા આ બાજુ આવી ગયું છે તમારું વોશરૂમ. અને અમારા મિસ્ટર ગલવી સર કહે છે કે અહીંયા તમે જેટલું પણ ફર્નિચર જુઓ છો, આ જે ફર્નિચર છે આઈ થિંક ઓપન નથી, પણ આ જે તમારા કબોર્ડ છે, આ તમારા બધા ડ્રેસિંગ એરિયા, ડ્રેસિંગ રૂમ, ડ્રેસિંગ ટેબલ છે, પછી તમારા બેડરૂમમાં તમારું બેડ છે, બીજું બધું ફર્નિચર. આની સિવાય આ બધા તમારા જે ગેટ છે વોશરૂમના, આ બધું જ એવી જ રીતે તમને મળશે. જનરલી આપણે બધા જ સેમ્પલ હાઉસ જોઈએ, પણ એ સેમ્પલ હાઉસ નેકેડ આપણને મળે છે જ્યારે આપણે લેવા જઈએ. પણ પહેલી વાર આવું થઈ રહ્યું છે કે ફાર્મ હાઉસ તમે લેવા નીકળ્યા છો અને જે ફાર્મ હાઉસનો સેમ્પલ હાઉસ તમે જોઈ રહ્યા છો એવું ને એવું તમને મળશે. ઇવન આ કર્ટેન પણ. સો આ કર્ટેન બી તમને આવી રીતના જ મળશે. સારા મટીરિયલ્સના આ બધા કર્ટેન છે. આ બાજુ આજુબાજુના એરિયા આવી રીતના બધું કલર બી થયેલું. આમાં જે રૂમમાં
આખા ફાર્મ હાઉસમાં જેવું કલર બનેલું છે, ઇન્ટેરિયર જેટલું પણ ડિઝાઇન કરેલું છે, આઈ ગેસ બધું જ Yes. આપણને એવી રીતે મળશે. તો બીજું શું જોઈએ આપણને? બીજી સ્પેશિયાલિટીઝની વાત કરું તો આ જે સોફા છે એ સોફા કમ બેડ છે. ઓકે તો આ જ્યારે તમારે પણ કોઈ એક્સ્ટ્રા ગેસ્ટ આવે છે ઓકે તો તમે આને ડાઉન કરીને આખું એક બેડ તરીકે યુઝ કરી શકો છો. ઓકે, તો આ બી આપણે આપી રહ્યા છીએ. આપી રહ્યા છીએ. તો પ્લસ કે જે પણ તમે ફર્નિચર જુઓ છો હા. એ કોઈ તૈયાર મટીરિયલ નથી. ઓકે આ આર્કિટેક્ચરે ડિઝાઇન કરેલું છે અને આર્કિટેક્ચરના ડિઝાઇન થયેલા મુજબ જ આપણે એને બનાવડાવ્યું છે. વાવ વાવ વન્ડરફુલ. બીજી એક વાત કરી રહ્યું તમને હા, હા, કે સેમ્પલ હાઉસ છે. સેમ્પલ હાઉસમાં જે પણ જુઓ છો એ બધી જ એમ્યુનિટીઝ મળશે. આ બધું જ વસ્તુ તમને મળશે. ખાલી તમારે કપડાં લઈને આવીને રહેવાનું જ રહેશે. આ બી આવી ગયું. હા, બધું આવી Dining ગયું. table. જી, ડાઇનિંગ ટેબલ પણ આવી ગયું. પ્લસ ડીશ એના ઉપર મૂકેલી. હા, એ પણ મળી જશે, કોમ્પ્લિમેન્ટરી મળી જશે. ફક્ત મજા કરી દીધું. બસ સિરિયસલી તમે જોઈ શકો છો આ ડાઇનિંગ ટેબલ આવી ગયું. એટલે આપણે બે જોડી કપડાં લઈને અહીંયા આવી જાઓ અને રહેવાનું ચાલુ કરી શકો છો. યસ. એન્ડ બીજી ખાસ વાત કરું તો અત્યાર લગીને તમે જોયું હશે કે ખાલી નોર્મલ વોલ મળે છે. હા અમે આ એક ડિઝાઇન કરી રહ્યા છે એને એક કહી શકાય તો કાઉન્ટી હાઉસ કહી શકાય ઓકે કે ઇન્ડિયન ટાઈપ ફાર્મ હાઉસ આપણે નથી બનાવ્યા. Okay. આ આપણે ફાર્મ હાઉસ બનાવ્યા છે, કાઉન્ટી હાઉસ બનાવ્યા છે. Okay. કે લાઈક ફોરેનમાં તમે જોયા હશે. હા હા બેઝિકલી ઇન્ડિયન ટાઈપ ફાર્મ હાઉસ કેવા હોય છે કે બેક સાઈડ ઘર હોય છે અને આગળ આખું આપણે ગાર્ડન હોય છે. યસ યસ આ આપણે આખું કાઉન્ટી હાઉસ કે બેકયાર્ડ્સ આપણે જગ્યા રાખેલી છે. ઓકે તો બેકયાર્ડ જગ્યા રાખેલી છે તો ગાર્ડન્સનો એન્જોય જેમ વધારે થાય એટલું વધારે સારું ફેમિલી એન્જોય કરી શકે. યસ કેમ યસ કે ઘરે તો આપણે ઘરે પણ રહેતા હોઈએ છીએ. ફાર્મ Yes. હાઉસનો મતલબ એ જ છે કે તમે એન્જોય કરી શકો, ગ્રીનરી એન્જોય કરી શકો. યસ યસ યસ. તો જોઈ શકો છો કે કેટલું મસ્ત મજાનું આપણે ફાર્મ હાઉસ બનાવ્યું છે. આ આપણે 2 BHK હતું, હવે આપણે જઈએ છીએ 1 1 BHK માં. યસ ચાલો. તમે આ જે રોડ જોઈ રહ્યા છો એ બધા જ રોડ 40 થી 32 ફૂટના ઇન્ટરનલ રોડ છે ઓકે અને આ બધા જ રોડ પેવર બ્લોકના બનશે. ઓકે સરસ છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે કેટલી શાંતિ છે આજુબાજુમાં અને આખા પ્રોજેક્ટમાં આજુબાજુમાં કોઈ પણ આપણને ગાડી કોઈ પણ સાધનની કોઈ પણ અવાજ આવતો નથી. તો એ સૌથી મસ્ત મજાની વસ્તુ છે કે આપણે જ્યારે ફાર્મ હાઉસ લઈએ અને સિટીની નજીક પણ હોય ને એવી જગ્યા શોધવી ઇટ ઇઝ બીટ ડિફિકલ્ટ, એ થોડીક Yes. મુશ્કેલ છે. આ બાજુ તો આપણે આવી ગયા છે પાછા 1 BHK સેમ્પલ હાઉસમાં. તો આપણે હવે જઈએ અંદર. જી. હવે આ તમે જે પ્લોટ સાઇઝ જોઈ રહ્યા છો હા. એ આપણો 460 વારનો પ્લોટ છે. ઓકે અત્યાર સુધી તમે જોયું હશે કે કપાત લોકો બિલ્ડર આપે છે, કપાત એરિયા આપે હા, છે. yes, આપણે આ કાર્પેટ એરિયા આપીએ છીએ. Okay. આમાં કોઈ પણ જાતનું કપાત નહીં, બિલ્ટઅપ સુપર બિલ્ટઅપ નહીં, રોડ રસ્તામાં ના આવે. આપણે રોડ રસ્તા પણ એટલા મોટા જ આપેલા છે કે બે સાઈડ ગાડી હશે તો એક ત્રીજી ગાડી નીકળી નીકળી જશે. જશે. જી. ચોક્કસ અને ચોક્કસ. આ પાર્કિંગ એરિયા છે. ઓકે તો અહીંયા તમારી કાર પાર્ક કરી શકો છો. ઓકે યસ. મોસ્ટલી આપણે ગ્રીનરીને વધારે ધ્યાન આપ્યું છે. ઓકે કે લોકો અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ જેવી સિટીમાં પ્રદૂષણ કેટલું છે. બહુ જ થઈ તો ગયું એ અત્યારે. પ્રદૂષણથી દૂર ટોટલી આ જગ્યા પર 2 લાખ પ્લસ ટ્રીસ ઉગાડવાનો પ્લાન છે. એટલા માટે જ અમે કોઈ પણ બે ઘર વચ્ચે કોઈ દિવાલ નથી આપતા. અમે Okay. જે પણ વોલ આપીશું એ ગ્રીન વોલ આપીશું વાવ જેથી તમે ગ્રીનરીનો એન્જોય કરી શકો. બહુ જ મસ્ત બહુ જ મસ્ત. આ આપણું 1 BHK સેમ્પલ હાઉસ છે. સો યસ આ 1 BHK સેમ્પલ હાઉસ છે. સો આ 1 BHK સેમ્પલ હાઉસ તમે જોઈ શકો છો કે અગેન આ પણ જગ્યા કેટલી મોટી છે. આઈ થિંક આમાં લિવિંગ એરિયા અને કિચન એરિયા મોટું છે. સેમ જ છે. Same જ ખાલી છે. 2 BHK માં એક્સ્ટ્રા માસ્ટર બેડરૂમ જે કિચનની પાછળ થઈ જાય છે. અચ્છા ઓકે ઓકે. તો આ જેવી રીતનું તમે અત્યારે જોઈ રહ્યા છો એવી જ રીતનું તમને મળશે. અને અહીંયા આપણે જે માસ્ટર બેડરૂમ 2 BHK માં હતું અહીંયા પાછળ નથી, પણ આપણે જે 1 BHK માં 1 બેડરૂમ છે એ આ બાજુ આ બાજુ તમને છે. મળશે. અગેન તમારું અહીંયા વોશરૂમ આવી જાય છે અને આ બાજુ આવી ગયું તમારું બેડરૂમ. સો માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત મજાનું માસ્ટર બેડરૂમ બનાવ્યું છે. અગેન આ તમારી લેફ્ટ સાઈડમાં પાછું તમારું વોશરૂમ, વોર્ડરોબ એન્ડ ઓલ જેવી રીતનું તમે જોઈ રહ્યા છો એવી રીતનું જ તમને મળશે. આ બાજુ તમારું આવી જાય છે અગેન સ્લાઇડ વિન્ડો અને પાછળ તમારી જગ્યા અને ગ્રીનરી. સો આઈ થિંક બહુ જ મસ્ત પ્રોજેક્ટ છે. અમારા બધા જ વ્યુઅર્સને આ ગમશે પ્રોજેક્ટ એવી મને
એવું મને ચોક્કસ લાગી જ રહ્યું છે. અને એની સાથે સાથે હવે આપણે ઓફિસે થોડાક જઈએ જી અને હું ઈચ્છું છું કે આપણે મેપમાં થોડુંક જો બધાને કદાચ આપણે એમ તો ઘણું બધું ઓલમોસ્ટ બતાવી દીધું છે પણ સ્ટીલ મને લાગે છે કે આપણે બીજું બધું જે બાકી રહી ગયું છે જી એ આપણે મેપમાં થોડુંક બધાને ખબર પડતી હોય એવી રીતને જી. સમજાવીએ. જી ચાલો જઈએ. તો હવે આપણે જઈએ ફાઇનલી તમને ઓફિસમાં લઈ જઈએ અને ઓફિસમાં તમને બતાવીએ કે પ્રોજેક્ટ એકચ્યુઅલી કેવી રીતનું થવાનું છે, કેવી રીતનું બનવાનું છે, ક્યાં ક્યાં એમ્યુનિટીઝ છે. તો આખા લોકેશનનું ડિસ્ક્રાઇબ્ડ કરતો તમને એક આઈડિયા આપી દઈએ. તો ચલો જઈએ હવે. જી બીજી વસ્તુ એ છે કે હા. અમે જે રૂફ યુઝ કર્યા છે હા હા એ સ્ટોન કોટેડ રૂફ છે. ઓકે કોઈ પણ જગ્યાએ આરસીસી નથી, આપણે સ્ટોન કોટેડ રૂફ છે. ઓકે એમાં તમારે વરસાદનો નોઇઝ ના આવે, હમ પ્લસ કે લીલ ના બાજે વરસાદનું, ઓકે એન્ડ સ્ટ્રોંગ જેને સૂરજનો પ્રકાશ આવે તો એ પાછો રિફ્લેક્ટ થાય. સ્ટોન કોટેડ એને એ કહેવામાં આવે છે રૂફ. એવું થાય છે. ઓકે યસ. ચલો વાવ વન્ડરફુલ. તો આઈ ગેસ લોવેના તમે જોઈ શકો છો કે આજુબાજુમાં બધા મેપ છે પણ અહીંયા અમારા ફાર્મ હાઉસનો પ્રોપર ડિસ્ક્રાઇબ તમને આઈડિયા આપતો તમે બતાવશો. જી. સો યસ આપણું એન્ટ્રી ક્યાં છે અહીંયા? આપણી મેઇન એન્ટ્રી આ છે. ઓકે આ મેઇન એન્ટ્રી છે આપણી. ઓકે આજે મેં કીધું એ પ્રમાણે 100 ફીટનો રોડ છે. રોડ છે. ઓકે બીજી અંદરની જે રોડ છે એ બધા 40 થી 32 ફૂટના રોડ છે. ઓકે આપણે જે ટેમ્પલ જોયું છે તમે, હા એ અહીંયા આપેલું છે. ઓકે આપણો લેક એરિયા અહીંયા છે ઓકે અને ઓફિસ અત્યારે આપણે અહીંયા છે. ઓકે જી. આ ટોટલ તમે જે નંબર ઓફ જોઈ રહ્યા છો એ Okay. બધા જ ફાર્મ હાઉસીસ છે ટોટલ. અને આ જે તુલિપ ઓર્ચિડ આ બધા અલગ અલગ ઝોન જે તમે કહેતા હતા. જી, આ દરેક અલગ અલગ ઝોન આપેલા છે આપણે, જેમ કે તુલિપ છે, લોટસ, ઓર્કિડ, એસ્પેન, ફેનલ, હેઝલ. આ ટોટલ 6 ઝોન છે. ઓકે ઓકે એને અમે ડિવાઈડ કરેલા છે ઓકે જેથી ઇઝીલી તમને સર્વિસીસ આપી શકીએ. વાવ વાવ વાવ. સો યસ આઈ થિંક બધો જ પ્રોજેક્ટ તમે અહીંયા જોઈ શકો છો કે બધા જ પ્રોજેક્ટ આવી રીતના આવવાના છે. આ બધી નાની મોટી એમ્યુનિટીઝ આ તમે નાની નાની જગ્યાએ આઈ થિંક જ્યાં જોઈ રહ્યા છો એ આવી રહ્યા છે. ચલો. સો લોવેના રિઝોર્ટ્સ એન્ડ ફાર્મ હાઉસ. ઓકે ફર્સ્ટ ઓફ ઓલ તો તમને લોવેના શું છે એ તમને જણાવી દઉં. પ્લીઝ. લોવેના Best. એટલે યસ પ્લીઝ. લોવેના એક ગ્રીક વર્ડ છે. ઓકે લોવેના મીન્સ હેપીનેસ. ઓકે એ હેપીનેસ અમે આપી રહ્યા છીએ ઓકે કસ્ટમર્સને. જોઈ રહ્યા હતા તમે પહેલાં કે જે ટોટલી ફાર્મ હાઉસનો મેપ હતો, ઓકે જેમ મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં જણાવ્યું હતું કે અમે ફાર્મ હાઉસ સાથે રિઝોર્ટને કમ્બાઈન કરી રહ્યા છે અને ફાર્મ હાઉસ સાથે રિઝોર્ટ આપી રહ્યા છે. એ આ આખો મેપ છે, ફાર્મ હાઉસ સાથે રિઝોર્ટનો મેપ છે. તમે જોઈ રહ્યા છો આ જે રિઝોર્ટ છે એ લેન્ડ વાઇઝ 80 વીઘામાં છે, જે ગુજરાતનો સૌથી મોટો રિઝોર્ટ બનાવી રહ્યા છે, ઓકે જે 4 સ્ટાર પ્લસ કેટેગરીનો રિઝોર્ટ છે. આપણે જે અંદર રોડ આપણે આવ્યો આ ફાર્મ હાઉસનો રોડ છે. બીજો એક રોડ અહીંયાથી ડાયરેક્ટ બહાર આવે છે જે ડાયરેક્ટ ફાર્મ હાઉસમાં જવાય છે, રિઝોર્ટમાં જવાય છે. રિઝોર્ટમાંથી ફાર્મ હાઉસમાંથી રિઝોર્ટમાં આવવા માટેનો રોડ પણ આપણે અંદર આપેલો છે, ઓકે જે તમે જોઈ રહ્યા છો કે જે આપણા મેમ્બર્સ છે ફાર્મ હાઉસના, ઓકે એમને રિઝોર્ટમાં આવવું હોય તો આપણે એ રિઝોર્ટનો અંદર આપેલો છે. આપણે રિઝોર્ટની વાત કરું તો ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પુલ છે, ચિલ્ડ્રન માટેનો અલગ સ્વિમિંગ પુલ છે, 5000 કેપેસિટીવાળો આપણો પાર્ટી પ્લોટ છે જેને આપણે સ્પેશિયલી ડેસ્ટિનેશન વેડિંગ માટે તૈયાર કરી રહ્યા છે. ઓકે 1000 કેપેસિટીવાળો આપણે બેન્ક્વેટ છે, વાવ વોટર બોડીવાળી ચોરી છે, ઓપન પ્લેઇંગ એરિયા છે. ઓપન પ્લેઇંગ એરિયાની અંદર તમારે 2 બોક્સ ક્રિકેટ આવી જશે, ટેનિસ આવી જશે, બાસ્કેટબોલ આવી જશે, એ બધી ગેમ્સ ઓપન આવી જશે. ઓકે બીજી આપણી જે ઇન્ડોર ગેમ્સ અંદર આવી જશે, અહીંયા ઇન્ડોર ગેમ્સ છે. રિઝોર્ટની અંદર આપણે ગોવા ટાઈપના બીચ કોટેજીસ બનાવી રહ્યા છે, કેરલા ટાઈપના કોટેજીસ, રાજસ્થાન પંજાબ ટાઈપના આપણે કોટેજીસ બનાવી રહ્યા છે. વાવ 2 રેસ્ટોરન્ટ આવશે, કેફેટેરિયા અંદર આવી જશે, જીમ, યોગા માટેનો અલગ પોન્ડ આપેલો છે જે વોટર બોડીવાળો પોન્ડ છે આખો, મિની ગોલ્ફ કોર્સ આપેલો છે આપણે અહીંયા. આ ટોટલી આખી રિઝોર્ટની એમ્યુનિટીઝ છે જે તમે યુઝ કરી શકશો. ઓકે વાવ વાવ વાવ. સો આ આપણને જે લોકો ફાર્મ હાઉસ લઈ રહ્યા છે એ લોકોને 20 વર્ષ સુધી મળશે, yes. મેમ્બરશિપ મળશે અને આ બધું જ યુટિલાઇઝ કરી શકે છે શકશે. એ માણસ. સો આ તો બહુ જ સારો પ્રોજેક્ટ કહેવાય અને આટલું મોટું રિઝોર્ટની મેમ્બરશિપ આપણે લેવા જઈએ તો એ કેટલી મોંઘી આવે. સો ધીસ ઇઝ વન્ડરફુલ.
આઈ થિંક ઓલમોસ્ટ બધા જ પોઈન્ટ્સ કવર કરી લીધા છે. આપણે પોઝિશનની વાત કરીએ તો પોઝિશન આપણને ક્યારે મળે છે? પોઝિશન આપણે આપીએ છીએ 12 થી 15 મહિનામાં પોઝિશન આપીએ છીએ. ઓકે, જેમ બુકિંગ કરાવે જેમ બુકિંગ કરાવે એના પછી. ઓકે, તો 12 થી 15 મંથ એટલે 1.5 વર્ષ ગણી શકાય. યસ. સો 1.5 વર્ષમાં તમને જે 1 BHK જોઈએ કે 2 BHK જોઈએ એ રીતે આપણે કસ્ટમાઇઝ બનાવીને આપીએ, રાઈટ? સો આઈ થિંક બધી જ વસ્તુ ઓલમોસ્ટ કવર કરી દીધી છે, બધી જ એમ્યુનિટીઝ આવી ગઈ છે. તમે રિઝોર્ટ વિશે બી જાણી લીધું છે કે રિઝોર્ટમાં શું આવ્યું છે. આઈ થિંક આટલી સારા પ્રોજેક્ટમાં ફાર્મ હાઉસ, બહુ જ મસ્ત ફાર્મ હાઉસમાં તમને ફર્નિચર એકદમ કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ તમને ફર્નિચર સાથે, ફૂલ્લી ફર્નિચર સાથે, સોફા, બેડ, એવરીથિંગ વિથ કર્ટેન, ડાઇનિંગ ટેબલ સાથે આપણે ફાર્મ હાઉસ આપી રહ્યા છીએ. નેકેડ નથી, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે. અને એના પછી જે આપણો પ્લસ પોઈન્ટ છે કે આપણે રિઝોર્ટની મેમ્બરશિપ, જે આટલા બધા પ્રીમિયમ રિઝોર્ટની મેમ્બરશિપ 20 વર્ષ સુધીની કમ્પ્લીટલી ફ્રી મળે છે. તો કેટલા બધા બેનિફિટ્સ તો આપી રહ્યા છે. અને જે પોઈન્ટ વિશે તમે હજુ સુધી જાણવા ઈચ્છતા હતા અને અત્યાર સુધી રોકાયા હતા એ હવે તમને જણાવી દો. ફાઇનલી આપણે આ પ્રોજેક્ટમાં જે સૌથી સ્પેશિયસ, જે સૌથી મસ્ત મજાની વસ્તુ જે અત્યાર સુધી તમે કોઈ બી પ્રોજેક્ટમાં નથી જોઈ તો એ છે હેલીપેડ, રાઈટ? યસ યસ યસ. સો વોટ ઇઝ હેલીપેડ એન્ડ વોટ ઇઝ લાઈક ક્યાં હે ये? આપણે એક હેલિકોપ્ટરની સુવિધા આપી રહ્યા છે. વાવ. જી, ફર્સ્ટ ટાઈમ રિઝોર્ટમાં કોઈ પણ જગ્યાએ અત્યારે ખાસ જોયું નહીં હોય તમે, હા, જે આપણે અહીંયા હેલિપેડની આપણે સુવિધા અહીંયા આપી રહ્યા છીએ. ઓકે. સો હું એમ કહી શકું કે જે લોકોએ નાનપણમાં પેલા હેલિકોપ્ટરવાળું ઘરની આગળ નજીક આપણે હેલિકોપ્ટર ઊભો રહે એવો ઘર જોઈએ, એ ફાઇનલી એ જગ્યા આજે આપણને મળી ગઈ. તો આપણે કહી શકીએ ને ફાઇનલી કે સ્વર્ગ જેવું ફાર્મ હાઉસ એટલે લોવેના. સો યસ એવરીવન, આઈ થિંક બધું જ આપણે જણાવી દીધું છે. અને હવે તમે જો વિચારતા હોય કે ભાઈ આ આટલા મોટા, આટલા સારા પ્રોજેક્ટની પ્રાઇસો બહુ જ હાઈ હશે, રાઈટ? આવું તમારા માઇન્ડમાં કદાચ વિચાર આવતો હોય તો પ્લીઝ આવું ના વિચારતા, કેમ કે જેટલી હાઈ, જેટલું પ્રીમિયમ આ પ્રોજેક્ટ છે ને એટલી જ લોવેસ્ટ પ્રાઇસ અમે રાખી છે, રાઈટ? યસ યસ. કમ્પેર ટુ અધર પ્રોજેક્ટ આની પ્રાઇસ બહુ જ ઓછી છે. આઈ થિંક બધા લોકો અફોર્ડ કરી શકે આ ફાર્મ હાઉસને. એવી પ્રાઇસ છે, એટલો પ્રીમિયમ પ્રોજેક્ટ છે પણ પ્રાઇસ એવી છે. તો પ્રાઇસ માટે તમારે કરવાની છે નીચેના નંબર ઉપર કોલ. તો જલ્દીથી કોલ કરો અને બુક કરો તમારો સ્વર્ગ જેવું ફાર્મ હાઉસ લોવેના. ત્યાં સુધી અમે વિદાય લઈશું મિસ્ટર ગઢવીથી. બહુ જ સારું લાગ્યું, એમણે સારી રીતે પ્રેઝન્ટેશન આજે આપણને બતાવ્યું લોવેનાનું. અને બહુ જ જલ્દી મુલાકાત લઈશું અહીંયા ફરીથી તમારી સાથે લોવેનામાં વિથ મિસ્ટર ગઢવી. ત્યાં સુધી થેન્ક યુ, જય માતા દી. એન્ડ યસ, ભૂલતા નહીં અમારું જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું અને જલ્દીથી શેર કરી દો જેને તમને ઈચ્છતા હો કે આ ફાર્મ હાઉસ મારો આ મિત્રનો હોવો જોઈએ. તો ફટાફટ આ લિંક એમને પહોંચાડી દો. ત્યાં સુધી જય માતા દી.